શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાશપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। મહારાવ ખેંગારજીની 147મી જન્મ જયંતિ ભુજ નગરપાલિકા દ્વારા ઉજવાઈ। કચ્છના પૂર્વ મહારાવ શ્રી ખેંગારજી બાવાની 147મી જન્મ જયંતિ નિમિત્તે આજે ખેંગાર પાર્ક સ્થિત તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા દ્વારા હારારોપણ કરી તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવી। આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન ગોર, ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજા, કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ ઠક્કર તથા ભુજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે નગરજનોએ હાજરી આપેલ હતી। આ પ્રસંગે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા હેમલતાબેન ગોર, આજે 147 જન્મ જયંતિ શ્રી ખેંગારજી બાવા આપણા કચ્છના રાજા, તેઓ શિક્ષણ પ્રેમી હતા અને એનું સંસ્કૃત એનો વિષય હતો। તો આજે આપણે નગરપાલિકા દ્વારા એનો હારોપણ કર્યો અને કચ્છની જે એની યાદો મૂકી ગઈ છે, તો આજે આપણા એના જન્મ દિવસે આપણે એની યાદ કરીએ અને એના સારા કાર્ય ઉપર આપણે સૌ ચાલીએ, એવી આજના દિવસે એની સાચી જન્મ જયંતિ ઉજવીશું આપણે। हार्दिक अभिनंदन। उमर एच समा, प्रमुख लघुमती डिपार्टमेंट कांग्रेस। आमद हाजी भाराजत, महामंत्री लघुमती डिपार्टमेंट कांग्रेस। आप श्रीनी उपरोक्त पदे वर्णी थवा बदल खूब खूब अभिनंदन। शुभेच्छक अमीन भाई खोजा, FM सुमरा, RN ग्रुप भुज। માતાના મઠના મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ એન્કરવાલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સંતો, મહંતો તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા। કચ્છમાં આવેલ માતાના મઠમાં અનેક શ્રદ્ધાળુઓ કચ્છ તેમજ કચ્છ બહારથી મોટી સંખ્યામાં દર્શન લાભાર્થે આવી પોતાનું માથું ટેકવે છે। ત્યારે બહારથી આવતા ભક્તો માટે દાતાઓ દ્વારા અનેક સુવિધાઓ કરવામાં આવે છે। ત્યારે માતાના મઠમાં માતાજીના મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન એન્કરવાલા પરિવારના દામજીભાઈ એન્કરવાલા તેમજ જાદવજીભાઈએ રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ₹35 લાખના ખર્ચે આ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું। એન્કરવાલા પરિવારના જાદવજીભાઈએ પોતાની કચ્છ પ્રત્યેની ભાવના તેમજ આશાપુરા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી અને વિકાસ માટે આગળ આવવા તૈયારી બતાવી હતી। તેમજ એન્કરવાલા પરિવાર વતી માતાના મઠ સંકુલમાં વિકાસ માટે 21 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરાઈ હતી। આ પ્રસંગે અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાએ ટ્રસ્ટી મંડળ તેમજ દાતાઓનું સન્માન કર્યું હતું। હિંગલાજ માતાજીનો જીર્ણોદ્ધાર પણ યોજવામાં આવશે। તેમજ આ જાગીરમાં યાત્રાળુઓને જમવાની તેમજ રહેવાની વિનામૂલ્યે સગવડ કરવામાં આવી છે। આ પ્રસંગે શ્રી રામજી બાવા, દામજીભાઈ એન્કરવાલા, જાદવજીભાઈ એન્કરવાલા, તારાચંદભાઈ છેડા, છબીલભાઈ પટેલ, હનુમંતસિંહ તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે આ પ્રસંગે ઉપસ્થિત બધા અમારી જાતે ખુશી અનુભવી છે। હિન્દુનું આ એક મોટું આસ્થાનું કેન્દ્ર છે અને જ્યારે એમાં ગેટના પાટોત્સવે આજે અમને બોલાવ્યા છે અને અમે અહીં આવ્યા છીએ। આનંદ થાય છે અને એક દૂધમાં જેમ સાકર ભળી જાય એમાં આ પ્રસંગની અંદર અમે બધા સાથે ભળીને સાથે ઉત્સવમાં મનાવીએ, સાથે રહીને આજે એક હિન્દુ મુસ્લિમની એકતાનો પણ આજે કેટલા મુસ્લિમ સમાજના ભાઈઓ પણ આ પ્રસંગમાં સાથે છે। બહુ જ આ એક કચ્છની એક મોટી એક આગવી પ્રતિભા છે। માતાના મઢ મુકામે એન્કરવાલા પ્રવેશ દ્વારના ઉદ્ઘાટન પ્રસંગે આજે એન્કરવાલા પરિવારના જાદવજીભાઈ એન્કરવાલાના શુભ હસ્તે 40 લાખ રૂપિયાના ખર્ચે જે પ્રવેશ દ્વારનું નિર્માણ થયું છે, તે પ્રસંગે અમે આજે અહીં આવ્યા છીએ બધા। અને આજથી 8 દિવસ માટે સર્વ સેવા સંઘ સંચાલિત જે અહીંયા અમારું આશાપુરા ધામ દવાખાનું છે, એમાં 8 દિવસ માટેનો વિનામૂલ્ય લખપત તાલુકાની જનતા માટેનો એક મેડિકલ કેમ્પ પણ શરૂ કરીએ છીએ। છેલ્લા 20 દિવસથી એન્કરવાલા હોસ્પિટલ મસ્કામાં પણ આવી સેવા 30 તારીખ સુધી શરૂ છે અને આ વિસ્તારનો જેટલો વિકાસ થાય એ વિકાસની અંદરમાં રાજ્યની સરકાર અને દાતાઓના સહયોગથી જે પણ શક્ય હશે એવા અમારા પ્રયાસ રહેશે। આજે રોજ જે દામજીભાઈ એન્કરવાલાના પરિવારે જ્યારે આ માતાના મઢમાં વિકાસ નહોતો થયો ત્યારે એમને આ મેઇન ગેટ બનાવી રાખ્યો। ધરતીકંપમાં
આ ગેટને ડેમેજ થયું. પછી મોટો ગેટ બનાવવા માટેનો ટ્રસ્ટી મંડળે આયોજન નક્કી કરેલું કે આપણે ટ્રસ્ટ તરફથી આ ગેટ બનાવો અને એન્કરવાળા પ્રવેશદ્વાર જ નામ રાખવું. સોના ચાંદીના વેપારીઓ માટે ખુશ ખબર. પશ્ચિમ કચ્છમાં સૌ પ્રથમ વખત એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર ભુજમાં જ શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર BIS સ્ટાન્ડર્ડ મુજબ દાગીનાના કેરેટ્સ જેવા કે 23, 22, 21, 18, 17, 14 તથા 9, 5 સુપર હોલમાર્ક કરી આપવામાં આવશે. વેપારીઓને જ્વેલર્સના હોલમાર્કના લાયસન્સ લેવા માટેના ફોર્મ સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. લાયસન્સની પ્રોસીજર કરી આપશું. BIS સ્ટાન્ડર્ડ IS 1418, IS 2113, BIS સ્ટાન્ડર્ડ 152113 મુજબ ચાંદી એસે માટે 3 ગ્રામ ચાંદી આપવાની રહેશે. ગ્રાહકોએ ફક્ત હોલમાર્ક અંકિત ઘરેણાઓ જ ખરીદવાનો આગ્રહ રાખો જેથી શુદ્ધતાની ખાતરી થઈ શકે. હોલમાર્ક અંકિત ઘરેણા માટે તેને ક્વોલિટી કંટ્રોલના કડક નિયમોનું પાલન કરીને બનાવાય છે. પશ્ચિમ કચ્છના પ્રથમ એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટરનું સરનામું છે શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. ભુજના ભીડ ચોકમાં આવેલ શાળા નંબર 3 ના બાળકોને હિન્દુ મુસ્લિમ કોમી એકતા દ્વારા બાળકોને કુરાન તેમજ ગીતાનું વિતરણ કરાયું. કચ્છ એ કોમી એકતાનો પ્રદેશ છે. હિન્દુ મુસ્લિમ સાથે મળીને અનેક ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. ત્યારે ભુજના ભીડ ચોકમાં આવેલ શાળા નંબર 3માં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો. નાના બાળકોમાં ધાર્મિક પ્રવૃત્તિ કેળવાય તેમજ બાળકોમાં પણ કોમી એકતા જળવાઈ રહે તે માટે હિન્દુ બાળકોને ગીતાજી તેમજ મુસ્લિમ બાળકોને કુરાન એ પાકનું વિતરણ કરવામાં આવ્યું. આ તમામ આયોજન નુરજહાં મુસ્તફા ટ્રસ્ટના મનસુરભાઈ તેમજ મનોજભાઈના સહયોગથી આયોજન કરાયું અને કોમી એકતાનો સંદેશો અપાયો. આ કાર્યક્રમમાં અલી મામદભાઈ જત, રામદેવસિંહ જાડેજા, રવિન્દ્રભાઈ ત્રવાડી, ફકીર મામદભાઈ કુંભાર, ગની કુંભાર, મુસ્તાકભાઈ, માલસી માતંગ, સલમાન કુંભાર, રશ્મિન પંડ્યા, આશાબેન, મામદ છુછિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ સમયની અંદર એકતાની ખૂબ જ જરૂર છે ત્યારે હિન્દુ મુસ્લિમ બાળકોને હિન્દુઓને ગીતા અને મુસ્લિમ બાળકોને કુરાનનું જ્યારે આજે શાળા નંબર 3 ભીડ નાકા પાસે જ્યારે આ નક્કી કર્યું, અમે બધા જ્યારે આજે અહીંયા આવ્યા છીએ ત્યારે આ પ્રોગ્રામની અંદર ખરેખર હું એ બે મિત્રો જેને આ વિચાર આવ્યો એને ખૂબ જ ધન્યવાદ આપું છું. એવા ગુલામે મુસ્તફા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ આપણે મનસુરભાઈ અને અમારા રોટરીના મનોજભાઈ જોશી ઉપસ્થિત. આ પ્રોગ્રામમાં જ્યારે રવિભાઈ ત્રવાડી, આસિસ્ટન્ટ ગવર્નર, આપણા લઘુમતી સેલના જિલ્લાના પ્રમુખ અલી મહમદભાઈ, ગનીભાઈ, કાઉન્સિલર વિસ્તારના ફકીર મહમદભાઈ તેમજ માલસીભાઈ, મુસ્તાકભાઈ અને સાથે રહે જ્યારે આ શાળાના બાળકો આ એક વિચાર દેશના ખૂણે ખૂણે સુધી જશે. સર્વધર્મ સંભાવ આ સૂત્રને ધ્યાનમાં રાખીને અમારા મિત્રો ભાઈ શ્રી મનોજભાઈ જોશી અને મનસુરભાઈને વિચાર આવ્યો કે શાળાના બાળકોને કુરાન શરીફ અને ગીતાનો ગીતાની ચોપડી આપવી જોઈએ. એ વિચારમાં અમે બધાએ રામદેવસિંહભાઈ, રવિભાઈ, ગનીભાઈ, મુસ્તાકભાઈ અમે બધાને પણ આવું વિચારમાં અમે સંમત સુર પુરાયું કે આ એક સારું પગલું છે. આપણી ભારતની આવા નાના બાળકોમાં કુદરતી રીતે સિંચન થાય કોમી એકતાનું, ભાઈચારાનું, તો આ એક એનું પગલું હતું, એનું માધ્યમ હતું. અમને વિશ્વાસ છે કે આવા જ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ભારતનું નિર્માણ થાય અને સદાય કચ્છ જે કોમી એકતા માટે પ્રખ્યાત છે આનો સંદેશો પૂરા ભારતમાં જાય.
ભુજના કોવઈનગર વિસ્તારમાં આવેલ બોરમાંથી પાણીની મોટર કાઢતી વખતે બોરમાં બાળક પડી જતા બચાવવા માટે ગયેલ પ્રવીણ ભગવાનજીભાઈ ઉપર પાઇપ પડતા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ અને બાળકને હેમખેમ બચાવી લેવામાં આવ્યો. ઈજાગ્રસ્ત પ્રવીણભાઈને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા સ્થાનિક મહિલા, આ છોકરો બચારો બોર કાઢતો હતો ને આ ગોળી બેસી ગઈ ને એના લીધે એના છોકરાનો પગ અંદર ફસાઈ ગયો. પેલા એક છોકરો બીજો આવી ગયો તો એને કાઢવા ગયો તો પોતાનો પગ ફસાઈ ગયો. એવી રીતે એનો પગ ફસાઈ ગયો તો બહુ મહેનતે કાઢ્યો છે પગ. 108 આવી, ક્રેન આવ્યો, ક્રેન થી ઊંચો કરીને પછી કાઢ્યો પગ. હા, બહુ જ ફસાઈ ગયો તો 1 કલાક અંદર ફસેલો પડ્યો તો. લેડીકેર exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજ હોસ્પિટલ રોડ પર આવેલા રામેશ્વર મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શંકર પાર્વતીની ઘીથી બનાવેલી મૂર્તિઓ દર્શન માટે મૂકવામાં આવી. આ રામેશ્વર મંદિર છે હોસ્પિટલ રોડનું, અને આ મૂર્તિ ઘીની અમે દર વર્ષે બનાવીએ છીએ. પ્રતિકમાં અમારા રમેશભાઈ કરીને જે બનાવે છે અને બધે અમારા સંયુક્ત જે સેવકો છે એ સાથ આપે છે એનામાં. પણ મૂર્તિ અમારા વખતથી બને છે, લગભગ દર સાલમાં બનાવીએ છીએ, દર શ્રાવણ મહિને. મટીરિયલમાં 3 ડબ્બા ઘીના જોઈએ છે, ખાલી ઘી જ જોઈએ 3 ડબ્બા, 1 પાટ બરફની, બસ બીજું કાંઈ નથી જોતું. બીજા પ્રોગ્રામ ફૂલનો શણગાર હશે, અત્યારે ફળનો શણગાર છે, એનાથી પહેલાં શાકભાજીનો શણગાર હતો, પછી લાસ્ટમાં જોશું તો બરફનો શણગાર કરશું. આ અમારે એક બધાનો સેવકોનો ઇન્ટરેસ્ટ છે અને વિથઆઉટ એ ફાળા વગરનું આ બધું કાર્ય કરીએ છીએ. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના એક ક્લાસમાં વારંવાર ચોરી થતા શિક્ષિકાએ છાત્રાઓને કપડાં ઉતારાવી અને તપાસ કરતા વાલીઓ અને છાત્રાઓમાં ભારે રોષ. જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરાઈ. જ્યાં ગુરુને ભગવાન કરતા પણ ઉચ્ચ સ્થાન અપાયું છે તે વિદ્યા મંદિરમાં ₹50ની ચોરી થતા કેટલીક વિદ્યાર્થીઓને કપડાં કાઢી ચેક કરાતા તેમના વાલીઓએ આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે. ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12E અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે, ત્યારે વર્ગખંડમાં શંકાસ્પદ છાત્રાઓને વોશરૂમમાં બોલાવી કપડાં કાઢીને અમે ચોર નથી તેવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. કપડાં કાઢવાનો ઇનકાર કરે છે તેને ચોર ઠરાવી વર્ગ શિક્ષિકા દ્વારા ઠપકો આપવામાં આવે છે. કેટલીક ભોગ બનનારી વિદ્યાર્થીનીઓએ આપવીતી અંગે જણાવ્યું હતું કે ગત 3 ઓગસ્ટના ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12E અભ્યાસ કરતી વિદ્યાર્થીની હાર્દિકા અને કૃષ્ણાના ₹50 ખોવાઈ જતા તમામ વિદ્યાર્થીઓની બેગ ચેક કરવામાં આવી હતી, પરંતુ પૈસા ન મળતા અમુક શંકાસ્પદ છાત્રાઓને એક પછી એક વોશરૂમમાં લઈ જઈને કપડાં ઉતારી ચેક કરવામાં આવતા અમુક વિદ્યાર્થીનીઓએ વિરોધ કરતા તમે જ ચોર છો તેવું બિરુદ મળ્યું હતું, જેથી તેઓએ વાલીઓને જાણ કરતા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ફરિયાદમાં વધુ જણાવાયું છે કે ધોરણ 12ના વર્ગ શિક્ષિકા હર્ષાબેન ભટ્ટે વર્ગખંડમાં ખુલ્લી ધમકી પણ આપી હતી કે હવે જો ચોરી થશે તો વર્ગખંડમાં જ કપડાં કાઢી ચેક કરવામાં આવશે. વિગતની ખરાઈ કરવા ગુરુવારે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય પન્નાબેન ઠક્કરનો રૂબરૂ સંપર્ક કરતા તેઓએ વિદ્યાર્થીઓને બોલાવી તપાસ કરતા આ વિગત સાચી ઠરી હતી. આ બાબતે શાળાના આચાર્ય ઠક્કરે જણાવ્યું હતું કે આવું કરવા મારી કે વર્ગ શિક્ષકની પરવાનગી વિદ્યાર્થીનીઓએ નથી લીધી. અમારી જાણ બહાર આ ઘટના બની છે. આ માટે કસૂરવાર છાત્રાઓ માટે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી મુકેશ પટેલે જણાવ્યું હતું કે હજુ સુધી મારી ટેબલ પર ફરિયાદ આવી નથી. આવું બન્યું હશે તો તપાસ કરી કસૂરવાર સામે પગલાં ભરવામાં આવશે. નવું મનોરંજન, નવું હાસ્ય ફેમિલી સાથે વહીને માણી શકો એનો જબરો ટાઇટલ ફૂદડી જે મોમે કંકોત્રી. મહેરબાની કરીને ડુપ્લિકેટ ન ગંજા અને મોબાઈલમાં ડાઉનલોડ ન કરાઈ જા. आप आवश्यक राशि के अभाव के कारण आप डायल किए गए नंबर पर बात नहीं कर सकते हैं. कृपया रिचार्ज कराएं. बोलूं जी मारा नंबर में ना नंबर चाहिए. नकटा मोबाइल रख तो जे मोबाइल में पैसो ना नका मोबाइल में निकली ने बुसट वच दीस. देसी कॉमेडी टाइटल जो नालो फुदड़ी ये मुंह में कंकोत्री. ये भरोसा बड़ी खूबसूरत चीज है. ये कहीं मिलता नहीं, ये कमाना पड़ता है और बरसों लग जाते हैं इसे कमाने. पर जब आता है तो क्या आता है? चैन की नींद लाता है. नर्म रजाई सा है ये भरोसा, माँ के प्यार सा है, अंगद के पांव सा है. निडर है, बुलंद है, बेफिक्र है. भरोसा खरा 24 कैरेट खूबसूरत. गीतांजलि भरोसा 46 साल का. कानों में झूमते हैं, गर्दन चूमते हैं, कलाइयों में खनक है, माथे पर दमकते हैं, उंगलियों पे इतराते हैं, कमर पे गल खाते हैं. औरत का श्रृंगार है, गहने से बहुत बहुत प्यार है. वो तो है. કચ્છ યુનિવર્સિટીના અભ્યાસ કરતા અનુસ્નાતક વિદ્યાર્થીને આઈપીએસ મહિલા અધિકારીએ દેશની સાંપ્રત સમસ્યા વિશે માહિતગાર કરવા કાર્યક્રમ યોજાયો. કચ્છ યુનિવર્સિટીના વિવિધ ભવનમાં અભ્યાસ કરતા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને દેશની સાંપ્રત સમસ્યા વિશે અસરકારક વક્તવ્ય પશ્ચિમ કચ્છના મહિલા આઈપીએસ અધિકારી વિધિ ચૌધરીએ આજરોજ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં આપ્યું હતું. આઈપીએસ પરીક્ષામાં વિદ્યાર્થીઓ આશાસ્પદ દેખાવ કરી અને એકાગ્રતા જાળવે આ બાબતે માહિતગાર કરવા માટે આ વક્તવ્યનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર દવે, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી બક્ષી તથા અન્ય ભવનના વડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાજપના પદાધિકારીઓ શૈલેન્દ્રસિંહ જાડેજા, મયંક રૂપારેલ, પ્રફુલ્લસિંહ જાડેજા, રામ કોટવાલ, મીત ઠક્કર, राम सौंदरवा वगैरह उपस्थित रहा था। एक महिला अधिकारी होने के नाते महिला सुरक्षा मेरे लिए सबसे ज़्यादा ज़रूरी है और थोड़े ही समय में हम महिलाओं के लिए एक नया इनिशिएटिव, उनके लिए एक सेल्फ डिफेंस प्रोग्राम स्टार्ट करने वाले हैं। और जब भी ये कार्यक्रम का आयोजन होगा आप लोगों को सभी को उसमें आमंत्रित। सब तरह के ईव टीजिंग हो, मोलेस्टेशन हो, सेक्सुअल हरेसमेंट हो, किसी भी तरह का उनको उससे कैसे टैकल करना चाहिए, उस तरह का सेल्फ डिफेंस, साथ साथ में लॉज में उनके लिए क्या क्या राइट्स है, उन राइट्स के लिए उनके लीगल अवेयरनेस के कैंपेन भी हम स्टार्ट करेंगे और इस तरह के सेमिनार आगे भी और भी
आयोजित करते रहेंगे। मेरा नंबर ऑलरेडी मैंने सभी को दे रखा है 9978405073, जो कि कोई भी अगर मुझसे डायरेक्ट कॉन्टेक्ट करना चाहे या 100 नंबर पे डायल करके अपनी कंप्लेन देना चाहे तो तुरंत दे सकता है और हम उस पर तुरंत एक्शन लेंगे। थैंक यू। આજે જે પહેલું તો મહિલા સશક્તિકરણનું એક મોટું એક્ઝામ્પલ કે જે વિધિ ચૌધરી મેમ જે અહીંયા આવ્યા હતા એનાથી અમને પણ ખૂબ ઇન્સ્પિરેશન મળ્યું છે કે સ્ત્રી એ શું કરી શકે ને એ આજનું એક એક્ઝામ્પલ હતું જે મેડમ છે અને એમણે અમને અમારા હક કેવા હોવા જોઈએ અને અમે એનો કઈ રીતે યુઝ કરી શકીએ ને એનું અમને સમજાવ્યું કે જે આપણે સ્ત્રીઓ છે કે ડરતી હોય ફેમિલીમાં કહેવામાં કે કાંઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો એ કહેવામાં ડરતી હોય તો આપણે ડરવું ન જોઈએ અને આપણો પોતાનો હક છે એ એને યુઝ કરવો જોઈએ અને દુનિયાથી લડવું જોઈએ કે જો ખોટું થતું હોય તો એને આપણે એની સામે લડી અને આપણો હક મેળવવો જોઈએ। એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક, ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ, લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ, 5 વર્ષના માસિક હપ્તેથી બિનખેતી પ્લોટોની યોજના જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો, દર મહિને 54 આકર્ષક ઇનામો જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે। ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે। ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે જે 3 વર્ષથી કાર્યરત છે, 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ। એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ આજે જ સંપર્ક કરો। હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ। બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ। પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા। તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। આરપીએફ ટુકડીએ ભુજમાં દરોડા પાડી ટિકિટના કાળા બજારનો પર્દાફાશ કર્યો। રેલવે એજન્ટ ફરજ બજાવતા શખ્સની ધરપકડ તેમજ એક ફરાર। ભુજમાં ઘણા સમયથી રેલવે ટિકિટમાં અનેક એજન્ટો કાળા બજાર કરે છે, ત્યારે આજ રોજ ભુજમાં આરપીએફની ટુકડીએ દરોડા પાડ્યા હતા, જેમાં ભુજના આશાપુરા ડ્રાઇવિંગવાળી બિલ્ડિંગમાં આવેલ ઓફિસમાં દરોડો પાડતા ટિકિટના કાળા બજારનો પર્દાફાશ કર્યો। આ બનાવમાં દરોડા અગાઉ સંડોવાયેલો શખ્સ નાસી ગયો હતો। રેલવે એજન્ટ તરીકે ફરજ બજાવતો શખ્સ 3 વર્ષની સાઇડ બિઝનેસ તરીકે રેલવે ટિકિટનું કાળું બજાર કરતો હતો, નેટ પર ઓનલાઈન ટિકિટ બુક કરતો હતો। આરપીએફના દરોડા પહેલા રેલવે એજન્ટ નાસી ગયો। એએસઆઈ આર યાદવ, એએસઆઈ અશોક યાદવ, कांस्टेबल भरत संगार और किरीट कुमारे आ कौभांड पकड़ी पाड्यो। हाँ जी, हमें गुप्त सूत्रों से जानकारी मिली थी कि रेलवे की अवैध कालाबाजारी करता है। हमने अपना डमी ग्राहक इसके पास भेजा और टिकट बुक कराया। पर्सनल आईडी से जो अपना टिकट 10 बजे आईडी अपने पर्सनल आईडी से खुद का टिकट निकाल सकता है, हालांकि ये दूसरे का टिकट निकाला। दूसरे का टिकट निकालना होता है तो 12 बजे के बाद होता है, ये अवैध था। हमने सीक्रेट वॉच रखी और जो डमी ग्राहक है उसको टिकट दिया और बैक साइड पीछे के रास्ते से वो निकल गया। हम लोग दौड़े लेकिन नहीं पकड़ पाए। अभी इसके खिलाफ केस रजिस्टर करेंगे और इसको वांटेड बता करके कैसे भी करके रिकवर करेंगे, जैसा भी हो अरेस्ट करेंगे। सुपर रेलवे फाटक पासे इंग्लिश शराबनी 21 बोटलो साथे गोविंद पटेल ने भुजनी एलसीबीए झड़पी पाड्यो। आज रोज पोलीस इंस्पेक्टर श्री वी.आर. मल्होत्रा साहेबनी सूचना અને માર્ગદર્શન હેઠળ એલસીબી ભુજ કચ્છના પોલીસ સ્ટાફના પોસ્ટ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ રવુભા ઝાલા તથા પોસ્ટ હેડ કોન્સ્ટેબલ સામતભાઈ આસપાર મહેશ્વરી
તથા પોસ્ટ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર જયદ્રથ યાદવ તથા પોસ્ટ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ગગુભા પરમાર તથા પોસ્ટ કોન્સ્ટેબલ દિનેશ ખીમકરણ ગઢવી એ રીતેના સ્ટાફના માણસો સરકારી વાહન નંબર P223 થી ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા ભુજ તાલુકાના સુખપર ગામ તરફથી શિવપારસ જતા રોડ ઉપર આવેલ રેલવે ફાટક પાસે આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે ભુજ તાલુકાના સુખપર ગામના મૂળજી શિવજી પટેલ તથા ગોવિંદ વેલજી પટેલ બંને જણા ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ વેચે છે અને બંને જણાએ ઇંગ્લિશ દારૂનો જથ્થો મૂળજી શિવજી પટેલની વાડી જે સુખપર ગામની શિવપારસ જતા રોડ ઉપર આવેલ રેલવે ફાટકથી આગળ જાન્યુઆરી તળાવ પાસે આવેલ છે તેમાં રાખેલ છે અને ગોવિંદ વેલજી પટેલ પોતાનું સ્કૂટર લઈ ઇંગ્લિશ દારૂની બોટલો કાઢવા માટે ગયેલ છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત આધારે મૂળજી શિવજી પટેલની વાડીમાં રેડ કરતા ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 21 કિંમત ₹7,350 ના પ્રોહી મુદ્દામાલ તથા સ્કૂટર કિંમત ₹5,000 એમ કુલ ₹12,350 ના મુદ્દામાલ સાથે ગુન્હો કરેલ હોય જેથી બંને વિરુદ્ધ માનુકવા પોલીસ સ્ટેશનમાં પોસ્ટ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ રવુભાઈએ ફરિયાદ આપેલ છે. આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર LCBના શ્રી VR મલ્હોત્રા સાહેબે સૂચના આપેલ એ આધારે પોલીસ સ્ટાફના માણસો વનરાજસિંહ હેડકોન સામતભાઈ જયદ્રથ દશરથસિંહ દિનેશ ખીમકરણ બધા પેટ્રોલિંગમાં નીકળેલ હતા. એ દરમિયાન એમને હકીકત મળેલ મૂળજી શિવજી પટેલની વાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પડેલ છે. એ આધારે પંચો સાથે ત્યાં રેડ પડેલ તો મૂળજી શિવજી પટેલની વાડીમાંથી દારૂની ઇંગ્લિશ દારૂની 21 બોટલો કિંમત ₹73,50 નો મુદ્દામાલ અને એક સ્કૂટર મળી આવેલ. અબડાસા તાલુકાના આરીખાણા ગામમાંથી પૂર્વ બાતમીના આધારે ચાલી રહેલ ધાણી પાસાના જુગાર પર છાપો મારી અને 19 જેટલા જુગારીઓને પકડી પાડતી ભુજની LCB પોલીસ. ગઈકાલ તારીખ 22/8/2012ના LCBના પોલીસ ઇન્સ્પેક્ટર VR મલ્હોત્રા સાહેબને બાતમી હકીકત મળેલ કે અશોકસિંહ ભીમજી જાડેજા રે આરીખાણાવાળો પોતાના મકાનમાં બહારના ભાગેથી ખેલીઓ બોલાવી અને ધાણી પાસોનો જુગાર રમે છે એવી સચોટ હકીકત મળતા મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VR મલ્હોત્રા સાહેબના પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના પાસેથી જુગાર ધારા અંગેનું વોરંટ મેળવેલ અને વોરંટ આધારે ગઈકાલે રાત્રિના રેડ કરેલ તો એમની ઘરેથી કુલ 19 આરોપીઓ મળી આવેલ જુગાર રમતા ધાણી પાસેનો અને કુલ ₹2,05,000 રોકડ મુદ્દામાલ મળી આવેલ છે તથા એક મેજિક ગાડી મળી આવેલ છે, 5 બાઇક મળી આવેલ છે તથા 18 મોબાઈલ મળી આવેલ છે. કુલે ₹4,90,500 નો ટોટલ મુદ્દામાલ જુગારધારાનો મળી આવેલ છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. માંડવીમાં 8 કરોડના ખર્ચે આકાર પામનારી પાણી યોજના 12 મહિનામાં 12 કરોડની કેમ બની? ઉઠતા સવાલો. ભુજમાં સાતમ આઠમનો મેળો ખાનગી પાર્ટીને 3,11,000માં અપાયો. ભારતમાં મહિલાઓ અસુરક્ષિત માનવામાં આવે છે. દેશની પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીએ જણાવ્યું. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભુજમાં 600 મકાનનું નિર્માણ થશે. ટુંડાવાડની જમીન પચાવી પાડવાનો કારસો કરતા રાજકીય અગ્રણી સહિત 3 સામે ફોજદારી. ગાંધીધામમાં દૂષિત પાણી પીવાથી 2 યુવાનોને કોલેરા પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ. શીખ ખેડૂતોની ફ્રીજ જમીનો મુદ્દે કોઠારા ગુરુદ્વારા ખાતે સ્થાનિક ખેડૂતો સાથે બેઠક કરતા અકાલી દળના અગ્રણીઓ. સોનાના ભાવમાં ઉછાળો થતા ભુજ સહિત જિલ્લામાં સાતમ આઠમના તહેવારો પૂર્વે 20% જ ગરાકી. સોની બજારમાં મંદી. મુંબઈમાં મહિલા ફોટો જર્નલિસ્ટના ગેંગ રેપ ઘટનામાં અબ્દુલ ઉર્ફે ચાંદની ધરપકડ. અન્ય 4ની પણ ઓળખ થઈ. મુખ્યમંત્રી મોદીના નિવાસસ્થાનને ઘેરવાના કાર્યક્રમમાં 300 કોંગી કાર્યકરોની અટકાયત. ગાંધીનગરના શહેરી ગામોમાં સુવિધાના અભાવે કોંગી કાર્યકરોએ રેલી કાઢી હતી. ગોવામાં 19 વર્ષથી યુવતી ઉપર ઇન્સ્પેક્ટર મામાએ કર્યો બળાત્કાર. ઇસરત એન્કાઉન્ટરમાં નાસ્તા ભાગતા પૂર્વ એડિશનલ DGP પાંડે હાલ ક્યાં છે એની ખુદ ગુજરાત પોલીસને ખબર પણ નથી. જેના પર બળાત્કારનો આક્ષેપ છે તે આસારામના પોસ્ટર ઉપર હલ્લાબોલ. સુરતી યુવકો વિફર્યા, આસારામના પોસ્ટરો ફાડ્યા. 2G ગોટાળામાં અનિલ અંબાણી અને તેની પત્ની ટીના અંબાણી કોર્ટ પહોંચતા જ યાદશક્તિ ખોઈ બેઠા. CBIએ પ્રશ્ન પૂછ્યા ત્યારે પતિ પત્નીએ કંઈ જ યાદ ન હોવાનું જણાવ્યું. અંતે ભારતનો રૂપિયો બેઠો થયો ખરો. 25 પૈસાની મજબૂતી સાથે $64 અને 30 પૈસા ડોલર સામે ઉભો રહ્યો. કુસ્તીબાજ સુશીલ કુમારે કર્યો સનસનીખેજ ખુલાસો. 2010માં વિશ્વ કુસ્તી સ્પર્ધામાં ફાઇનલમાં હારવા માટે અપાઈ હતી લાંચ.
સ્વામી વિવેકાનંદના જન્મદિવસ મનાવવા માટે યોગ ગુરુ બાબા રામદેવ અમેરિકાના શિકાગો અને ન્યૂ જર્સીમાં જશે. વિશ્વ હિન્દુ પરિષદ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રામનું અયોધ્યા થયું કોઈ અઘટિત બનાવ બને એ પહેલા અયોધ્યાવાસીએ અયોધ્યા છોડ્યું. ભારે વિવાદ વચ્ચે જોન અબ્રાહમ અભિનીત મદ્રાસ કાપે ફિલ્મ તામિલનાડુમાં રિલીઝ જ ન થઈ શકી. ઐશ્વર્યા આવી ફરી મેદાનમાં. કેટરીના કૈફને મળેલી એક જાહેરાત પર બચ્ચન વધુએ કર્યો કબજો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.